તો બીજી બાજુ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇન્ડિગો એરલાઇન્સ ખોરવાયેલી હવાઈ સેવા આજથી પૂર્વવત થઈ। દિલ્હીની સવારની ફ્લાઇટ તો ઉડાન ભરી ચૂકી છે અને દિવસ દરમિયાન 8માંથી માત્ર મુંબઈની એક ફ્લાઇટ કેન્સલ જાહેર થઈ છે। તો રાજકોટ એરપોર્ટ ખાતે દિલ્હીની જે ફ્લાઇટ હતી તેને ઉડાન ભરી લીધી હતી અને જે મુંબईની એક ફ્લાઇટ છે તે કેન્સલ જાહેર થઈ છે। દિવસ દરમિયાન 8માંથી માત્ર એક મુંબईની ફ્લાઇટ જ કેન્સલ જાહેર થઈ છે। ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પણ ઇન્ડિગો એરલાઇન્સની ખોરવાયેલી હવાઈ સેવા આજથી પૂર્વવત થઈ છે। અહીંયા ફરી એક વખત આ સેવા શરૂ થઈ ચૂકી છે। ત્યારે સવારે દિલ્હીની ફ્લાઇટે ઉડાન ભરી હતી, ટેક ઓફ કર્યું હતું અને દિવસ દરમિયાનની જે 8 ફ્લાઇટ છે તેમાંથી માત્ર મુંબईની એક ફ્લાઇટ છે તેને જ કેન્સલ જારી કરાઈ છે, પરંતુ તેના પણ જે મુસાફરો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઇન્ડિગોની ફ્લાઇટો રદ થતાં જ કેન્સલ થતાં જ મુસાફરો પરેશાન થઈ ગયા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? આપને જણાવ્યું કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઇન્ડિગોની મુંબઈની એક જે ફ્લાઇટ છે તે કેન્સલ થઈ ગઈ જે હોવાની સામે આવી છે। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગઈકાલે પણ જે કેટલીક ફ્લાઇટો છે તે રદ થઈ હતી, ત્યારે જે આજરોજ જે દિલ્હીથી 4, મુંબઈની 4, જે ગોવા, હૈદરાબાદ, બેંગ્લોરની એક ફ્લાઇટની છે તો ઉડાન છે તે લીધી છે। પરંતુ કહી શકાય કે જે 8 થી 7 જેટલી ફ્લાઇટો છે તે શરૂ તો થઈ છે, પરંતુ જે રાજકોટ મુંબઈની આજે એક ફ્લાઇટ હતી તે કેન્સલ છે તે થઈ છે। ત્યારે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ જે કેટલીક ફ્લાઇટો છે તે રદ થઈ હતી। દિલ્હીની સવારની ફ્લાઇટ તો જે ઉડાન ભરી ચૂકી છે, પરંતુ જે દિવસ દરમિયાન 8માંથી માત્ર મુંબઈની એક જ ફ્લાઇટ છે જે કેન્સલ થઈ છે ને તે જાહેર કરવામાં આવ્યું છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા। જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।